સિરે પાઘડી રાતી, છેલ છબીલાની વાતો હશે દેશ વિદેશની જ્ઞાતિ. તા થઈ તા થઈ. કેમ છો મારા ભાઈઓ અને બહેનો? આજે હું રંગલો મારા જીવનની સૌથી મોટી સમસ્યા લઈને આવ્યો છું. પણ અલીના રંગલી ક્યાં રહી ગઈ? જી આવી રહી? ક્યાં નાટક જોવા આવજો, ભવાઈનો રંગ ભર્યો છે, રૂપાળી રંગલીની વાતમાં નવીનો વાંક મળ્યો છે. તા થૈયા તા થઈ. એ રંગલા, તારી સમસ્યા શું છે? જરા જણાવ તો અમને. જો રંગલી, મારી સમસ્યા એ કે મારે નેધરલેન્ડ આવવું હતું અને હું આવી પણ ગયો. પણ આ શું, અહીંયાના લોકો એટલા સીધા છે ને કે તમે જોક કરો ને તો કહેશે ઓકે. પણ આપણા ગુજરાતીઓ ક્યાં સીધા રહેવાના છે? એ તો નેધરલેન્ડમાં પણ અમદાવાદનું જ વાતાવરણ ઊભું કરવાના છે. સાચી વાત છે રંગલા સાહેબ. તો ચાલો, તમને હું આજે એક એવા જ ગુજરાતી દીકરા નવીનની વાત કરું, જે ભલે દૂર ગયો હોય પણ એના દિલમાં તો ખર્ચા કઈના હાથના થેપલા જ છે. એકદમ સાચી વાત. તો ચાલો જોઈએ દીકરાના વિદેશની વાતો ને મા બાપના ઘરની યાદો. ગુડ મોર્નિંગ. એ નવીન, તને કેટલી વાર કીધું ગુડ મોર્નિંગ નહીં જય શ્રી કૃષ્ણ કહેવાનું? રાત આપણે કયા દેશના છીએ? તમે બેસો ને. ગુડ મોર્નિંગ બેટા. અહીં 8 વાગ્યા એટલે તારે તો વહેલી સવાર થઈ હશે ને? તે ચા પીધી? તારે તો ચા પણ એકદમ કડક જોઈએ. તારી ચા યાદ આવે ને એટલે મને યાદ આવે કે તારો મસાલો અહીં પડ્યો છે. અરે મમ્મી, અહીંયા કડક ચા ના મળે. અહીંયા તો દૂધ, પાણી બધું એક જ કન્ટેનરમાં આવે છે. અને હવે તો છે ને પેલા ક્રોસો ખાવાની આદત પડી ગઈ છે. એ આ ક્રોસો શું ખાવાનો હોય નવી? એ પણ એટલો મહેંગો હોય. તારા બે ઓલા ફ્રેન્ડ છે એને શીખડાવી દે થેપલા બનાવતા. ચા બા પીવડાવ કઈ. નાના મમ્મી, એ મારી મજાક કરે છે. ગઈકાલે મેં પેલા ખમણ બનાવ્યા હતા તો હર્ષ મને આવીને કે આ સોફાના કુશન જો પોચું શું છે? બેટા તને નહીં સમજાય. એ આપણું ગુજરાતી ખાવાનું એન્જિનિયરિંગ જેવું છે, તને નહીં ફાવે. હા પણ એક કામ કર, તું બહુ રખડતો નહીં. નાના પપ્પા, ચાલો હવે નીકળવું છે. મારે આજે બહુ એમ્સ્ટરડેમમાં ફરવાનું છે. હું નીકળું છું. અરે પપ્પા, બહુ ફરસાણ ના ખાતા. ચાલો. અરે ના ના, આ તો હું ખાલી તારા મમ્મીને આપવા માટે ચાલતો હતો. ખાલી તો લાગે છે. આવડા મોટા 4 BHK માં નવીન મૂકીને ચાલ્યો ગયો છે તો આખો દિવસ બારીને જોયા કરતા. હા, દીકરો દૂર છે પણ એમાં એનું ભવિષ્ય છે. તને ખબર છે નવીન, ઘણી વાર તારી મમ્મી તારા ખાલી રૂમમાં બેસી જાય છે. પતી ગયો ક્યાં પતી ગયો. ગુજરાત નેધરલેન્ડ દૂર પણ ટેકનોલોજીનો સથવારો, રોજ કરે વિડીયો કોલ, આ સંબંધોનો સાચો ધારો. તા થઈ નવો દેશ ને નવા મિત્રો, ખાવાનું ને ફરવાનું, દૂર ભલે હોય દીકરો, મસ્તીનું ક્યાં મરવાનું. તા થઈ.
એ રંગલી, ત્યાં પ્રોવિઝન ની વાત સાંભળી કે તું તો અલીનો દૂધપાક જ બનાવતી હોય છે. હા, પણ હવે શું? દૂધ પાક તો આપણી સંસ્કૃતિ કહેવાય. તો ચાલ જોઈએ આ નવીન એના મિત્રો સાથે વિદેશમાં કેવા રંગો કરે છે. અરે ના કહેવાય ભાઈ, આ તારા પપ્પા એવા ચેટિંગ માસ્ટર થઈ ગયા છે ને. અરે ગઈકાલે મેં એવો ગંદો મેસેજ મોકલ્યો. હવે આપણે નોર્મલી હા રિપ્લાય કરે, એ મને રિપ્લાય કરે ઓમ નમઃ શિવાય. ચેટિંગ માસ્ટર ની ચેટિંગ સન્યાસી છે તારા પપ્પા તો યાર. અને વર્ષાબેન એ મને રોજ વોટ્સએપ નોટ મોકલે છે. મને શું કહે છે ખબર છે? હર્ષ બેટા, નવીનને રોજ કાચું દૂધ પીવડાવજો. અરે વર્ષાબેન, અહીંયા તો કાચું દૂધ નહીં, અહીંયા પેકેટમાં દૂધ મળે છે. અને અમે તને રોજ દાળ ચીઝ કરે છે. કયું ચીઝ? દાળ ચીઝ. અરે તું રહેવા દે, એ મારા મમ્મી છે. અને ખબર છે, ગઈકાલે મેં દાળ ઢોકળી બનાવવાનો ટ્રાય કર્યો. દાળ ઢોકળીની વાત જ રહેવા દે. આ ખબર નહીં શું બનાવ્યું તું, દાળમાં ડૂબેલા બિસ્કિટ. તારા દાળ ઢોકળીના ચક્કરમાં આખા સોસાયટીમાં ધુમાડા થઈ ગયા હતા. હવે તે દાળ બનાવી હતી કે દાળમાં દાળ શોધી હતી? તું તો ભાઈ જમવાનું તો રહેવા જ દે છે, રહેવા જ દે ભાઈ. તું શું કરીશ? તું ખાલી ચોખા ઉતારજે, બાકીનું રસોઈનું કામ હું અને પ્રફુલ્લ પતાઈ લઈશું. હવે તમે રહેવા દો. મારા મમ્મી વિડીયો કોલ કરીને પૂછે, બેટા તે શું ખાધું? હવે એમને શું જણાવું કે આ બંને ખાલી મેગી જ ખવડાવે છે. મેગી? અરે મેગી થી યાદ આવ્યું, હમણાં ગઈકાલે તારી ઓલી ડચ ફ્રેન્ડ આવી તો મેં કીધું હવે ઘરમાંથી છે નહીં તો મેગી ખવડાવી દઉં. મને કે this yellow pasta is very nice. નવીન, હર્ષ ને પ્રફુલ્લ મિત્રતાની મોજ માણે. યલો પાસ્તા મેગી બની નવા દેશના રંગ જાણે. તા થૈયા થૈયા તા થઈ. વિદેશમાં ભલે પાર્ટી કરે પણ દિલ તો ભારતમાં. ચાલો જોઈએ હવે કેવો શોર થયો છે ઘરમાં. તા થૈયા થૈયા તા થઈ. શું બાબા? અરે ઘરમાં કોઈ છે કે નહીં? દરવાજો તો ખોલો. અરે ચાલ ચાલ. અરે રમેશભાઈ, કેમ આ ઘરમાં સુનકાર રાખ્યું તમે? બધા ગરબા રમે છે, હાલો આપણે પણ ગરબા રમવાના. ડોલીના ડોલે રે બધા ડમવા રે. શાંતિ રાખો, શાંતિ રાખો. આપણે અહીંયા મળવા આવ્યા છે. વર્ષા, એ વર્ષા, તું શું અહીંયા એકલી બેસી છે? ફળિયામાં બધા ગરબા રમે છે અને તું શું અહીંયા એકલી બેસી ટીવી જોયા કરે છે આખો દિવસ? શું કરું? નવીન દૂર છે અને મન કશે લાગતું નથી. અને ટીવીમાં આખો દી ધાર્મિક ચેનલો આવ્યા કરે. શું કરું બોલ? હા, એ રૂમ ખાલી છે, ત્યાં જઈને તો દીકરાની યાદ આવ્યા કરે છે. અરે એકલતા દૂર કરવાની કોઈ ડચ ટીપ ખબર છે? અરે કેમ નહીં, મેં જોયું ટીવીમાં ડચ ટીપ. નેધરલેન્ડમાં બધા બહુ બાઇસિકલ ચલાવે. તમે તમારી પેલી કચરાની ગાડી બહાર કાઢો ને આખા વળ્યા એમ ને તેમ મોતી આવી જશે એ ને કાકા, યોગા થઈ જશે. એ કાકા, તમે રહેવા દો. તમે એને કચરાની ગાડી ચલાવવાનું કયો નહીં, એને ચશ્મા નહીં પહેરાવો ને તો હાથમાં શાકભાજી છે કે રિમોટ કંટ્રોલ બરાબર. કાલે મારા ઘરે આવીને મને પૂછે કે સાબુન ક્યાં પડ્યા છે? એટલી નવી પડી ગઈ છે આ તો.
લો બોલો આજની સમસ્યા ગઈકાલે હું સોય દોરો લેવા ગયો હતો તો ચક્કર મારી વેક્યુમ ક્લીનર લઈને આવી ગયો મને એમ કે આ તો કઈ એને કચરો સાફ કરો નહીં મોડર્ન સોય છે બોલો તમે તો રહેવા જ દો તમને તો બપોર કાચું દૂધ લેવા મોકલીશ ને તો ચક્કર ખાઈને પ્રેશર કુકર લઈને આવશે મને તો ઈ જ ન સમજો તો શું કરશે મારા મગર પ્રેમ ભરી વાતચીત, તોફાની કાકા કાકીનો રંગ, આખો દિવસ ઘરમાં મસ્તીમાં કરે ધમાલ સંગ. તા થઈ તા થઈ. ખુશીઓનો રંગ ઘર આંગણે, યાદોમાં પણ હશે ન દાડો. પણ હવે વાત આવશે નવી વહુનો કેવો દાડો. તા થઈ તા થઈ. અરે તમને બેન જોઈને બહુ શાંતિ થયો મારા દીકરાનું ધ્યાન રાખજો એ નવીન તે પેલા ટ્યુલિપ ગાર્ડન ના ફોટો મોકલ્યા હતા ને બહુ સરસ હતા હો કેવું રહ્યું પપ્પા બહુ સરસ હતું, બહુ મજા આવી. રંગબેરંગી ફૂલો, ગુલાબ, તુલીપ, મજા આવી. અને તમે ફોન જ ગયા હતા કે કોઈ યોગ્ય પણ હતી જરા ફોટા તો બતાવો. અરે આંટી આને તમને એન્ડ્રિયા વિશે કીધું કે નહીં? અરે આંટી અને જુલિયા પણ એને તો અમુક ટ્યુલિપ કઈમાં છે. કયા ખબર છે મને કેવા દે. રેડ, પિંક અને વ્હાઈટ. એ આ બધું શું છે મને કહે તો ખરા નવીન અરે ના મમ્મી, આ બંને મજાક કરે છે. ઓફિસની ફ્રેન્ડ છે ખાલી અરે મારે. ના હો આંટી ખાલી ફ્રેન્ડ નથી. અને ઓલી એન્ડ્રિયા તો રોટલી બનાવતા પણ શીખવા માંડી છે. હા ગોળ નથી બનતી, ચોરસ બને છે. કેમ કે આ તમારો નવીન કહે છે કે ફિગર મેન્ટેન થવું જોઈએ. નવીન મારે ફિગર નું શું કરવાનું હે મારે તો પાયલ પહેરવા વાળી જોઈ ગોળ રોટલી બનાવવાળી જોઈ ગુજરાતી નો જોઈ ગુજરાતી ફરસાણ કોણ બનાવશે હા હો રમેશભાઈ, હા અગર ડચ બહુ આવે તો જાન આપણે સાયકલ પર કાઢવાની હો. તો જાન નો ખર્ચો વાળી તો હું તો. એ વાત તો એકદમ સાચી છે. આ બનાય છે ને જ્યાં સુધી છોકરા છોકરીને મને વાંધો નથી હા એ વાત સાચી. બસ કરો હવે તમે આવું ના કરે કરો. આ બંને મજાક કરે છે. મમ્મી તું આમની વાતો હમણાં ગભરાઈ ગઈ છે. આ લોકો મને સફરજન નહીં ખાવા દેતા અહીંયા શાંતિથી. તું ટેન્શન ના લે, અમારે આજે જવું છે, પછી શાંતિથી વાત કરીએ. ચાલ ચાલ હસી મજાક રમતો દરેક વાતમાં મજા હતી. પણ દિવાળીના દીવડામાં નવીનની જગ્યા ખાલી હતી. તા થઈ તા થઈ. હવે આવશે દિવાળી, દૂર બેઠો દીકરો રડશે. આટલો બધો ઉત્સવ પણ ઘરમાં સુનકાર પડશે. તા થઈ તા થઈ. હા બરાબર છે નવીન તે તારી ટિકિટ ચેક કરી બેટા હવે દિવાળીને ખાલી 20 જ દિવસ બાકી છે ટિકિટ ચેક કરી દે હા અને તું નથી દિવાળીમાં તો કશે ગમતું નથી કાંઈ બનાવવાની ઈચ્છા નથી થતી હવે અને આખો દિવસ આપોઆપ આવે મમ્મી મેં ટ્રાય કર્યું, પણ અહીંયા દિવાળી રજા ના હોય અને મને રજા બી મળે એમ નથી. બટ તું ટેન્શન ના લે, અહીંયા એમ્સ્ટરડેમમાં છે ને ઇન્ડિયન ફેસ્ટિવલ પાર્ટી થાય છે, હું ત્યાં જઈ આવીશ. ઠીક છે બેટા આટલો મોટો ઘોર BHK અને આ દિવાળી એકલા
આ ખાલી ઘરને શું શણગારું? અને તું જો આ તારા ફેવરેટ ઘૂઘરા માટે મેં આ લોટ લાવીને રાખેલો, પણ હવે તારી મમ્મી એ લોટ જોઈને રડ્યા કરે છે. સાચી વાત છે બેટા, તું નથી તો કાંઈ બનાવવાની ઈચ્છા થતી. અને એમ લાગે છે બધા દિવાળી કરશે અને ફટાકડા ફોડશે અને હું તો તારી યાદોના જ રોકેટ ઉડાડતી હોય એવું લાગશે મને. પપ્પા તમે આવું ના બોલો. હું પ્રયત્ન કરું જ છું આવવાનો, મને માફ કરો. હા હા, તું બેટા ધ્યાન રાખજે. તું તારી દિવાળી તારી રીતે મનાવ. અહીંયા અમે અમારી સાંત્વના સમજી લઈશું. સંબંધોમાં ગરમાવો, આંખોમાં આંસુનો પ્રવાહ, દૂર રહેવું કઠિન, હવે જુઓ ચમત્કાર નિરાશ. તા થઈ આ થઈ આ તા થઈ. મા બાપનું દિલ તૂટે, નવીનને પણ ગમતું નથી. આ પ્રેમની ગણતરી વિદેશી ચલણ સમજતું નથી. તા થઈ આ થઈ આ તા થઈ. હલો, તારા જ ફોનની રાહ જોતા હતા બેટા. તું ગઈકાલે કેમ રડેલો? અરે નવીન, પહોંચી ગયો તો દિવાળી પાર્ટીમાં? અને આ પાછળ બહુ અવાજ આવે છે અને અંધારું પણ થઈ ગયું લાગે છે જલ્દી. એ હર્ષ પ્રફુલ્લ, તમે લોકો નથી ગયા દિવાળી પાર્ટીમાં? પાછળ કાકા કાકીના ઘર જેવી લાઈટ નથી લાગતી. અરે હા, મને પણ એવું લાગે છે તો લાઈટ આપણા કાકા કાકીના ઘર જેવી. હા, કાકા કાકીના ઘરની સામે આપણા ઘરની બહાર છું. વર્ષા, આજો. હાય બાપરે, રમેશભાઈ, આ તો દિવાળી પહેલા જ મેં તો રોકેટ ફોડી દીધું. આવી જા, ક્યારે આવ્યો? ઘૂઘરા ખાધા વગર જ મેં તો સપનું જોઈ લીધું. તું શું કહે બેટા નવીન? હવે તો 1 મિનિટ અમારી માટે કમાઈ લીધી. કારણ કે હવે તારી મમ્મી તને 24 કલાક કામે લગાડશે. પણ હવે આપણે ફટાકડાની જરૂર નથી, કારણ કે આપણે આશેથી આખી સોસાયટી ગુંજી ઉઠશે. એ વર્ષાબેન, તમારી બહુ ઘરે આવી ગઈ. આ તો ખાલી દિવાળી બોનસ છે. અરે આંટી, અમે પણ આવવાના હતા, પણ અમને થયું દિવાળી ટાઈમ ઇઝ અ ફેમિલી ટાઈમ, તો અમે ના આવ્યા. પણ હેપી દિવાળી બધાને. એન્જોય. બાય. હવે તો અમને પણ પસાર ખાવા મળશે, ઘૂઘરા ખાવા મળશે. આ છે ને ડ્રાયફ્રૂટ વાળા લાડવા તારી મોટી કને જ ખવડાવશે. અમને તો વગર ડ્રાયફ્રૂટના લાડવા ખવડાવવાની. અરે નાના કાકા, એ હવે બધા મળે છે. અરે વાહ, નાના બધાને હવે બધું જ મળવાનું છે. સાચી વાત. સાચી વાત, એકદમ સાચી વાત. સરસ. નવીન, તું આવી ગયો છે ને, હવે તો મસ્તી જ મસ્તી. હવે આખી સોસાયટી આપણા બધા આનંદથી ગુંજી ઉઠવાની છે. અરે વાહ.